કદાચ આપણી મિલકતના વારસદાર ઘણા હોઈ શકે, આપણા કરેલા કર્મોના કર્જદાર આપણે પોતે જ છીએ. દુનિયાની કોઈ પણ વસ્તુ તમને ગમે તેટલી કિંમતી લાગે, પણ ઈશ્વર તરફથી મળેલ શાંતિ, ઊંઘ અને આનંદ જેટલી કિંમતી એક પણ વસ્તુ નથી. જિંદગીનું દરેક ડગલું પૂરી તૈયારી અને આત્મવિશ્વાસ સાથે ભરો. દરજી અને સુથારના નિયમની જેમ માપવું 2 વાર, કાપવું 1 જ વાર. સંબંધોમાં શક્તિ અને બુદ્ધિ કરતાં સમજદારી અને ભરોસો વધારે અગત્યનો છે. આ દુનિયામાં કોઈ તારું નથી એવું ભગવદ્ ગીતાનું કહેવું છે, અને એ વાતમાં કંઈ ખોટું નથી એવું જિંદગીના અનુભવનું કહેવું છે. સંબંધ એ નથી કે તમે કોની પાસે કેટલું સુખ મેળવો છો, સંબંધ તો એ છે કે તમે કોના વગર કેટલી એકલતા અનુભવો છો. જીવનમાં ખરેખર કોઈના અંગત બનવું હોય તો એ હદ સુધી બનો કે જ્યારે એ તકલીફમાં હોય ત્યારે ભગવાનને પછી પહેલા તમને યાદ કરે. માટી જો ચંપલને ચોટીને આવે તો તે આપણા ઘરના ઉંબરા સુધી જ આવી શકે છે, પણ જો એ માટી માટલું બનીને આવે તો ઘરના પણિયારે પૂજાય છે. આમ વ્યક્તિ નહીં પણ વ્યક્તિનું ઘડતરનું મહત્વ છે.